સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પાસ નેતા સુપ્રીમમાં પહોંચ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર રોક લગાવવા સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે। બામણિયાનો બિન અનામતને અન્યાયનો આક્ષેપ છે। સુપ્રીમ કોર્ટમાં આવતીકાલ 10મી એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે। તો પાસ નેતા સુપ્રીમમાં પહોંચ્યા। ચૂંટણીને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર રોક લગાવવા માટેની બામણિયાની અરજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિન અનામત વર્ગને થયેલા અન્યાયને લઈને અનામત નીતિ ઉપર જે રાજ્ય સરકારની પદ્ધતિ ચાલુ થઈ છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અમે અરજી કરેલી હતી। એ અરજીને પડકારતી અરજી અમે સુપ્રીમ કોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે તારીખ 10/4ના રોજ એનું હિયરિંગ થવાનું છે। આ અરજીમાં અમે લોકોએ બિન અનામત વર્ગને થતા અન્યાય અને અનામતની જે નીતિ છે એને અમલમાં લાવવા માટે રોક લગાવવા માટે અમે અરજી કરી છે। રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિન અનામત વર્ગના ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે। જ્યાં બિન અનામત વર્ગની વસ્તી હોવા છતાં પણ ત્યાં અનામતની સીટો ફાળવી દેવામાં આવી છે। એટલે કે રોસ્ટર પદ્ધતિને પણ અમે ચેલેન્જ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે।